નજર કરીએ જૂનાગઢ ઉપર તો જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજ એક વખત ફરીવાર વિવાદનો વિષય બન્યો છે। તાજેતરમાં થયેલા વરસાદ બાદ અંડરબ્રિજમાં પાણી ભરાતા સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ ઘટનાને લઈ જવાબદાર તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા। તેવો દાવો કર્યો છે કે અંડરબ્રિજના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે અને સરકારી નાણાંનો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે। આ વિરોધ સ્વરૂપે કેશોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રવીણ રામની આગેવાનીમાં અંડરબ્રિજ પાસે હોડી લઈ અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આ તંત્ર આ પરિસ્થિતિ સામે શું પગલાં લેશે। નમસ્કાર મિત્રો, આજે કેશોદ ખાતે અંડરબ્રિજમાં સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું। 4 વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા હતા। 2 દિવસ પહેલા એક ચાલુ થયું, એ પણ એટલા માટે ચાલુ થયું કે કેશોદ અંડરબ્રિજને અમે થોડા સમય પહેલા લાઈવ કરેલ, તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે 20% કામ નહોતું થયું, છતાં પણ ઉતાવળે ચાલુ કરી દીધું। ચાલુ તો થયું, પણ હમણાં અત્યારે સામાન્ય વરસાદ આવી જતા ફરીથી એ રસ્તો બંધ થયો, અંડરબ્રિજ બંધ થયો। તો આમ આદમી પાર્ટી દ્વારા, અમારા દ્વારા, મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, ભાઈ પિયુષભાઈ હોય, ભાઈ રાકેશભાઈ હોય, પ્રવીણભાઈ પટેલ હોય, કિશોરભાઈ હોય, બાલુબાપા હોય, દિલીપભાઈ હોય, ભાઈ બાલાભાઈ હોય, તમામ લોકો તમામ અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમને અમે બધાએ સાથે મળી અને એક હોડી રાખી અને એક સાંકેતિક વિરોધ। નમસ્કાર મિત્રો, આજે કેશોદ ખાતે અંડરબ્રિજમાં સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું। 4 વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા હતા। 2 દિવસ પહેલા એક ચાલુ થયું, એ પણ એટલા માટે ચાલુ થયું